અન્નપૂર્ણા માતાજીનું વ્રત જે સર્વ ભાવિકો રહેતા હોય છે. તો આજે આપણે અન્નપૂર્ણા માતાના વ્રતની કથા સાંભળશું. પ્રાચીન સમયની આ વાત છે. કાશી નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ ગંગા હતું. જટાશંકર ખૂબ જ વિદ્વાન અને પ્રભુ પરાયણ હતો. તે ખૂબ જ પરિશ્રમ કરતો હતો, પણ ભાગ્યને બળે તેને કાંઈ જ પ્રાપ્ત થતું ન હતું. ઘણી વાર તો પતિ પત્નીને ભૂખ્યા સૂઈ રહેવું પડતું હતું. આથી બ્રાહ્મણ ખૂબ કંટાળી ગયો હતો. તે ખૂબ વિચારને અંતે પણ કર્મના ખેલ જાણી ન શક્યો. છેવટે પત્નીને આશ્વાસન આપી કહેવા લાગ્યો કે હું 12 ગામ જાઉં છું, 2-3 દિવસે પાછો ફરીશ. એમ કહી જટાશંકર કાશીમાં જ ભગવાન શંકરના મંદિરે જઈ ત્યાગ કરી કઠોર તપ આદરીને બેસી ગયો. આમ ને આમ 3 દિવસ પસાર થઈ ગયા. બ્રાહ્મણ જટાશંકરની ઉગ્ર તપસ્યા જોઈ ભોળા શંભુ ખુશ થયા, પણ તેમણે દર્શન તો ન જ દીધા. પરંતુ ગેબી અવાજમાં તેમણે ફક્ત આટલું જ કહ્યું, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. બ્રાહ્મણને આમાં કોઈ સમજ ન પડી. આથી તે ઘેર આવ્યો અને પોતાની પત્ની ગંગાને સઘળી વાત કહી સંભળાવી. તેની પત્ની પણ આ સંકેતનો અર્થ કહી ન શકી. આથી બ્રાહ્મણે આડોશી પડોશીને આ વાત જણાવી. તેના જવાબમાં એક જણે કહ્યું કે એલા જટાશંકર, તને 3 દિવસ સુધી કંઈ ખાવા ન મળ્યું ને, તેથી તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાયા હશે. આથી બ્રાહ્મણ નિરાશ થયો. પરંતુ તેની પત્ની ગંગાએ તેને આશ્વાસન આપતા કહ્યું, સ્વામી, લોકો ભલે ગમે તેમ કહેતા હોય, પરંતુ તમારા પર પ્રભુ જરૂર પ્રસન્ન થયા હોય એમ લાગે છે. માટે તમે આજે ફરી મંદિરે જાઓ અને ભગવાન શંકરની પ્રાર્થના કરો. તેઓ જરૂર આપણું દુઃખ દૂર કરશે. પત્નીની વાત સાંભળી જટાશંકર ખુશ થયો અને ફરી પાછો મંદિર આવી ઉગ્ર તપ આદરીને બેઠો. આ વખતે પણ 3 દિવસ સુધી ભૂખ્યા રહી તપ કર્યું. ચોથા દિવસે ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા અને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારી ભક્તિ જોઈ ને ખૂબ જ પ્રસન્ન થયો છું. તું અહીંથી પૂર્વ દિશા તરફ જા. માં અન્નપૂર્ણા તારી સઘળી આશાઓ પૂર્ણ કરશે. આમ કહી ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા. મહાદેવજીની આજ્ઞા પ્રમાણે જટાશંકર તો પૂર્વ દિશા તરફ ચાલવા માંડ્યો. થોડે દૂર ગયા પછી એક સુંદર મજાનું સરોવર આવ્યું. ત્યાં સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ ટોળે વળી વિધિપૂર્વક કંઈક પૂજાપાઠ કરી રહી હતી. આ જોઈ જટાશંકરને કુતૂહલ થયું અને તે તેની પાસે આવીને પૂછવા લાગ્યો, બેનો, હે બેનો, તમે આ શું કરો છો? કોની પૂજા કરો છો? ટોળામાંની એક સ્ત્રીએ કહ્યું, ભાઈ, અમે અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. આ વ્રત સ્થિર રીતે કરાય અને તેનાથી શો લાભ થાય તે મને જણાવશો? જટાશંકરે પેલી સ્ત્રીને પૂછ્યું. તેના જવાબમાં પેલી સ્ત્રીએ અન્નપૂર્ણા માતાનું વ્રત ક્યારે થાય, તેનાથી શો લાભ થાય વગેરે વિગતવાર માહિતી જટાશંકરને કહી સંભળાવી. જટાશંકરે બધી જ વાતો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને એ જ ઘડીએ પેલી બેન પાસેથી 21 શેરોનો 21 ગાંઠો વાળેલો દોરો લઈ ને પોતાના જમણા હાથે બાંધી માં અન્નપૂર્ણાનું વ્રત લીધું. વ્રત લેતાની સાથે જ જટાશંકરને ગજબના ચમત્કારિક અનુભવ થવા લાગ્યા. તે જેવો સરોવરના પગથિયે પાણી પીવા ગયો, ત્યાં જ તેને હીરા, માણેક, મોતી જોવા મળ્યા. તે બધા તેને લઈ ને પોતાની જોડીમાં નાખ્યા. ત્યારબાદ તે સરોવરમાં ઉતર્યો ત્યારે પાણીમાં આપોઆપ માર્ગ થઈ ગયો. પાણી તેને જરાય સ્પર્શી ન શક્યું. પગથિયા પૂરા કર્યા એ પછી જટાશંકરે જોયું તો સામે જ એને એક મહેલ દેખાયો. જટાશંકર કુતૂહલવશ મહેલમાં જઈ ચડ્યો અને અંદર જઈને જોયું
તો સામે જ હીરા જડિત હિંડોરા પર માં અન્નપૂર્ણા ઝૂલી રહ્યા હતા. હજારો લાખો સૂર્યના તેજ પણ જ્યાં ઝાંખા લાગે એવો હતો માં અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો. સેંકડો દેવાંગનાઓ તેમની તૈનાતમાં હાજર હતી. કેટલીક અપ્સરાઓ પેરો ભરી હતી તો કેટલીક તેમને ચરમરો ઢોળી રહી હતી. માં અન્નપૂર્ણા સમક્ષ એ વખતે દેવોના દેવ ભગવાન શંકર પણ ભિક્ષાનું પાત્ર લઈને ઊભા હતા. બ્રાહ્મણ દોડીને જઈને સીધો માના ચરણોમાં લૂંટવા માંડ્યો. માં અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈને મંદ મંદ હસવા લાગ્યા અને તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા કે હે વત્સ, તારું સર્વ રીતે કલ્યાણ થશે. મારા આશીર્વાદથી તારું સઘળું દુઃખ દારિદ્ર દૂર થશે. તું અઢળક સંપત્તિનો સ્વામી બનીશ. જા, તું હવે સુખેથી તારા ઘરે જા. માના આશીર્વાદ લઈ બ્રાહ્મણ જટાશંકર પોતાના ઘેર આવ્યો અને તેણે માના આશીર્વાદની વાત પત્નીને જણાવી દીધી. પત્ની પણ આ સાંભળીને ખુશ ખુશ થઈ ઉઠી. ત્યાર પછી બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માણેક મોતીમાંથી વેપાર શરૂ કર્યો અને પછી તો પૈસાને ખેંચે ને એ તે જોતામાં અઢળક સંપત્તિનો સ્વામી બની ગયો. પતિ અને પત્ની બંને ખૂબ જ સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા અને માં અન્નપૂર્ણાના ગુણ ગાતા રહ્યા. આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા છતાં પણ બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થતું ન હતું. આથી જટાશંકરની પત્ની ગંગાએ કહ્યું કે સ્વામી, આપણું દારિદ્ર દુઃખ તો માં અન્નપૂર્ણાના આશીર્વાદથી દૂર થયું, પણ સંતાનનું દુઃખ દૂર થયું નથી. માટે હું આપને બીજા લગ્ન કરવા માટે વિનંતી કરું છું. આ સાંભળી જટાશંકર વિચારમાં પડી ગયો. છેવટે ખૂબ વિચારના અંતે પત્નીના કહેવાથી તેને બીજા લગ્ન કર્યા. જટાશંકરની નવી પત્ની સદગુણા નામ પ્રમાણે સદગુણ ધરાવતી ન હતી, પરંતુ તે અભિમાની અને ક્રોધી સ્વભાવની હતી અને એની જીભ કુવાડા જેવી હતી. પછી થોડા દિવસ પછી તો માગસર મહિનો આવ્યો એટલે જટાશંકર અને ગંગાએ માં અન્નપૂર્ણાના વ્રતનો આરંભ કર્યો. વ્રત પૂરું થવાને માત્ર 3 જ દિવસ બાકી હતા. ત્યાં એક રાત્રે સદગુણાએ પોતાની બાજુમાં સૂતેલા જટાશંકરના હાથે બાંધેલો વ્રતનો દોરો છોડી નાખેલો. આથી માં અન્નપૂર્ણા કોપાયમાન થયા અને અડધી રાત્રે ક્યાંકથી આગ લાગી અને એ આગમાં જટાશંકરની સઘળી માલ મિલકત બળીને રાખ થઈ ગઈ. તેમને ખાવાના પણ સાંસા થઈ પડ્યા. આવા કપરા સંજોગોમાં નવી પત્ની સદગુણા પતિને છોડી પોતાને પિયર નાસી ગઈ, પરંતુ ગંગાએ પોતાના પતિનો સાથ ન છોડ્યો. તેણે ફરીથી જટાશંકરને માં અન્નપૂર્ણાનું વ્રત કરવા માટે પ્રેરણા આપી. જટાશંકર ફરી પાછો સરોવરની પાસે આવી પહોંચ્યો અને માં અન્નપૂર્ણાનું નામ લઈને એમાં પડતું મૂક્યું, પરંતુ માં અન્નપૂર્ણાએ એને બચાવી લીધો અને તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, વત્સ, તારે પુત્ર જોઈતો હતો હોય તો મારી પાસે આવીને માંગ્યો હોત તો હું તને જરૂર પુત્ર આપત. તારે ફરીવાર પરણવાની શી જરૂર હતી? વારું, જે થવાનું હતું એ થઈ ગયું. જા, હું તને માફ કરું છું. ફરી પાછી સુખ સાહેબી તને મળશે અને મારા આશીર્વાદથી તારી પત્નીને પુત્ર રત્ન પણ પ્રાપ્ત થશે. માં અન્નપૂર્ણાની કૃપાથી ફરી પાછી જાહો જલાલી આવી મળી અને સમય થતા તેની પત્ની ગંગાએ એક પુત્ર રત્નને સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો. આથી પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો. ત્યાર પછી બંને જણાએ માં અન્નપૂર્ણાનું આજીવન વ્રત કરવાની ટેક લીધી. જેમ જટાશંકર અને ગંગાને માં અન્નપૂર્ણા ફળ્યા, તેમ આ વ્રત કરનાર તથા સાંભળનાર સૌ ભક્તજનોને આ વ્રત ફળજો, એ જ માના ચરણમાં મારી અભ્યર્થના. જય અન્નપૂર્ણામાં, જય અન્નપૂર્ણામાં. અન્નપૂર્ણા માની આરતી.
આરતી ઉતારો માની આરતી ઉતારો, અન્નપૂર્ણા માતાની આરતી ઉતારો. સોનાની આરતીમાં શ્રદ્ધાની જ્યોત જલે, રૂપાની હાથાની માને ચમાર ધરે. મંદિરમાં કુમકુમના સાથિયા શણગારો, આરતી ઉતારો માની આરતી ઉતારો મારા અન્નપૂર્ણા માતાની આરતી ઉતારો. ઘંટારો ગાજીને શંખનાદ થાય છે, શિખર ઉપર મંદિર દ્વારે તોરણિયા બંધાય છે. આશાપુરીમાં સૌના સંકટ નિવારો, આરતી ઉતારો માની આરતી ઉતારો મારા અન્નપૂર્ણા માતાની આરતી ઉતારો. હે સૌ અપંગનું તું અંગ થનારી, ભૂખ્યાનું તું પાણું ભરનારી. ખોડાનો કુંદનાર દઈને આશા પૂરી કરનારી, કરી ખમાનો ખમકારો માં આરતી ઉતારો માની આરતી ઉતારો મારા અન્નપૂર્ણા માતાની આરતી ઉતારો મારા કુળદેવી માતાની આરતી ઉતારો. અન્નપૂર્ણા માતાની આરતી ઉતારો. અન્નપૂર્ણા માની સ્તુતિ. વંદો દેવી અન્નપૂર્ણી જગતજનની માથું પાડી, લાવો ભક્ત પર દયા ભગવતી દ્યોને દુઃખ ટાળી. ઈચ્છા પૂર્ણ કરો મા ભવાની, એ જમવાને આવજો અન્નપૂર્ણામાં પધારજો. પૂજનીય ભાવના અંતરના લાવાના, પીરસીને દરિયો છીતાડ. આવજો અન્નપૂર્ણામાં પધારજો, મન ગમતી વાનગીને ખૂબ નખા ખાંડગી. આરોગો ભાવે કંસાર, આવજો અન્નપૂર્ણામાં પધારજો. તાજા કીધા છે શાક ભક્તનો ના જોશો આંખ, પાવે જમો દિલડાની લાડ. આવજો અન્નપૂર્ણામાં પધારજો, મનની મીઠાયને ભાવ કેરો ભાતજો. સ્નેહ કેરા શાકની નિરાળી વાત છે, આવજો અન્નપૂર્ણામાં પધારજો. ચારીમાં ભર્યા છે પ્રેમ તણાવારી, ભક્તોની રાખજો સંભાળ. આવજો અન્નપૂર્ણામાં પધારજો, ભક્તોની રાખજો સંભાળ. આવજો અન્નપૂર્ણામાં પધારજો. સરિયુના વારી છે પાન બીડી વાળી છે, અંતરના જોડિયા છે તાર. આવજો અન્નપૂર્ણામાં પધારજો, આરતી ઉતારશું ને ફૂલડા વેરાવશું. લવિંગ સોપારીને પાન ખવડાવશું. જય અન્નપૂર્ણામાં તુમ પર જાઓ બલિહારી કે, આવજો અન્નપૂર્ણા પધારજો. જો તમને મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલના બટનને ક્લિક કરો, જેથી નવા નવા વિડીયા તમને મળી શકે. આ વિડીયાને લાઈક કરો, શેર કરો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. તમે અમારો આ વિડીયો છેડ સુધી જોયો, અંત સુધી જોયો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરીથી નવા વિડીયા સાથે મળશું.